આગળ भी एक गैड़ा घर છે આ ભારત વર્ષની અંદર गैड़ा करो આપણે हिंदू है हम और हम क्या उसकी देखने माने તમે गैड़ा घर ની અંદર એક દિવસ આવે માતા પિતાને એમ થાય કે મારો દીકરો ક્યાંય લઈ નથી જતો માને એવું થાય પિતા કે એને અત્યારે નવરાશ નથી અત્યારે સીઝન ચાલે છે એને સમય મળશે ત્યારે આપણને યાત્રા કરવા માટે અવશ્ય લઈ જશે કે અવશ્ય લઈ જશે કેમ નહીં લઈ જાય એક દિવસ પણ એવો આવે સજ્જનો એક દિવસ પણ એવો આવે કે માતા પિતાને મારુતિ કારની અંદર એ દીકરો લઈ અને બેસાડે કે चल भैया चल पिता हम जाते हैं गंगा जी के तट पर जाते हैं आपको मैं लेकर चलता हूँ बेसाड़े गंगा जी के तट पर जाते हैं आपको मैं लेकर चलता हूँ बेसाड़े आ बाजू બે જણા માણસો મળે પાછા કે તું કહેતી હતી ને કે લઈ નથી જતો જો એને સમય મળ્યો અને હવે આપણને તૈયારી કરવાનું કીધું ને ચલ આપણે બધો આપણો સામાન ભરી આપણે જવાનું છે લાંબી યાત્રા એ બધું ત્યાં જોઈશે આને તો ખાકરા હાથ પેન બધી વસ્તુઓ ત્યાં પોટલામાં ભરી મૈયાએ બધી વસ્તુ ભરી ગાડીની અંદર વિરાજમાન કર્યા થોડા કિલોમીટર ઉપર ત્યાં ને એક વળાંક આવ્યો છે સજ્જનો કયો વળાંક હતો તો કહે છે કે ગૈડા ઘરની અંદરના ગેટનો વળાંક હતો ગૈડું ઘર હોય તો કહેવાય છે ને ત્યાં એ મૂકવા આવ્યો હતો ગૈડા ઘરની અંદર સંતાન ત્યારે એને આંચકો થઈ જાય કે આ અમારી યાત્રા હતી પેલા ગૈડા ઘર વાળાઓને અમુક પ્રકારના પૈસાઓ આપીને એ ત્યાંથી પાછો જતો રહે છે વળતા તો એના એ સમાચાર પૂછવા પણ નથી જતા નિત્ય મહિનો પૂરો થાય એટલે પેલું વિટામિન એમ એટલે કે નાના એ ત્યાં ચૂકી આવે મારા માતા પિતાની તમે ચાકરી કરો આજ વસ્તુ તારા એ માતા પિતાએ તું જ્યારે નાનો હોઈશ ત્યારે તારી જોડે કર્યો છે અને તને કોઈ અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હશે ત્યારે તારી શું પરિસ્થિતિ થઈ હોય સજ્જનો માતા પિતા એ નથી વિચારતા માતા પિતા એ રામ સીતા છે માતા પિતા એ ભાગવત ગીતા છે એને તર છોડશો નહીં 2 કલાકનો સમય નથી માંગતા આખા 24 કલાકમાં 2 કલાકનો સમય નથી માંગતા એ માંગે છે શું તો ક્ષણિક માત્ર સમય તમારી જોડે માંગે છે 10 જણનું કુટુંબ હોય 10 જણનું કુટુંબ હોય આખા ઘરની અંદર બધાના હાથમાં મોબાઈલ ખૂણે બધા બેઠા પોતાના મોબાઈલોની અંદર એ પોતે કાર્ય કરતા રહેતા હોય માતા પિતા એ ખૂણામાં બેઠા હોય કોઈ છીકરી પણ એની લેતું નથી હોતું સજ્જનો ત્યાં દુઃખ થાય છે માતા પિતાને કે આના કરતા તો અમે ભાજ્યા રહ્યા હોય તો સારું હોય ऐसा मत कीजिए जब भी वो उनके आंसू गिर पड़ेंगे तब वो कोई ईश्वर भी की शक्ति नहीं है कि आपको संभाल सके भगवाननी पण शक्ति नहीं चाले જ્યારે એના આંસુડા પડી જશે તમારા માટે તો આ ભગવાન પણ તમને નહીં બચાવી શકે એટલું યાદ રાખી લેજો એના નિશાસા એ આપણાથી લેવાય નહીં